અંતર બિરાજો આપ. मैं तो प्यासी तेरे नाम की, मैं तो प्यासी तेरे नाम की, मैं तो प्यासी तेरे नाम की. जानो जीत ने हरिया आवरी सूरत मोहनी मूरत आवरी सूरत मोहनी मूरत ऊपर मोहित थई कानड़ा ऊपर मोहित थई आवरी सूरत मोहनी मूरत ऊपर मोहित थई कानड़ा ऊपर मोहित थई. नंदना लाल तने शुर के मुँह में नंदना लाल तने शुर के मुँह में और छेतराई गई ये और छेतराई गई रे कानड़ा तारी मुरली वेरण थई. दुतारा तारी छोगाला तारी दुतारा तारी मुरली वेरण थई. वृंदावननी कुंज गुलीमा लईने निसरी मई छोगाला हो लईने निसरी मई. वृंदावननी कुंज गुलीमा लईने निसरी मई छोगाला हो लईने निसरी नंदनो लाल मने स्वामो नंदनो लाल मने स्वामो नंदनो लाल मने जो दर्शन माय गई रे ये तने जो दर्शन माय गई रे कानड़ा मुरली वेर थई. दुतारा तारी
તો તારા તારી મોરલી વેરણ એ છોકરા તારી મોરલી વેરણ મોરલી વેરણ મોરલી વેરણ થઈ. નમો વ્યાસ વિશાલ બુદ્ધે ફુલાર વિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વાલિત જ્ઞાનમય પ્રદીપ. જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. જય જય રાધા માધવ
ધારે શ્યામ બનવારી. જય જય રાધા માધવ ગિરધારી ગિરધારી શ્યામ બનવારી. ભાવ મનને પવિત્ર બનાવવા માટેનું કોઈ સાધન હોય તો સત્સંગ છે. આત્માનું કલ્યાણ કરાવનારું કોઈ સાધન હોય તો સત્સંગ છે. જેણે જેણે આ સત્સંગ કર્યા છે, જેણે જેણે આ ભગવત સત્સંગ કર્યો, એ જીવ મુક્તિને માર્ગે ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, જ્યારે જ્યારે અધર્મ વધે, જ્યારે જ્યારે પાપ વધે, ત્યારે ત્યારે કોઈને કોઈ રૂપ લઈ અને ભગવાન આવે છે. ભક્તોને માટે ભગવાને કેવા કેવા રૂપ ધારણ કર્યા. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન કર્યા. અહો બ્રહ્મન અહો ભાગ્યમ મયા બ્રહ્મ અદ્યમે. હે બ્રહ્મદેવ, તમે મળ્યા તો મને સાચા સદગુરુ મળ્યા. તમે મળ્યા તો ગંગાને કિનારે મને સત્સંગ મળ્યો. ભગવાન વિના મારો તમારો ઉદ્ધાર જ નથી. ભલે સંસારિક જીવન જીવશું, મોહ માયામાં રહેશું, વ્યવહારિક જીવન જીવશું, અને સમય છે કળિયુગનો, તો હાય હોય બળતરા ને ગજબ આથાઈ ગુજારશું. પણ સાથે કંઈક આત્માનું કલ્યાણ થાય ને એવાય આપણે પ્રયત્ન કરવા જોઈએ. 24 કલાકમાં થોડો સમય મારા ભગવાન માટે 8 કલાક સુવામાં જવા દઈ, 8 કલાક કામકાજમાં જવા દઈ, 4 કલાક સંતાનોની સેવામાં એમાં જવા દઈએ, 2 કલાક વ્યવહારિક કામમાં જવા દઈએ, તોય 2 કલાક વધે. 1 કલાક ચાલો આપણી પર્સનલ લઈ લ્યો, તોય 1 કલાક વધે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ. જેણે જેણે પરમાત્માનું સ્મરણ કર્યું છે એની માથે ભગવાને કાયમ બહુ મોટી કૃપા કરી છે. કહો હનુમંત વિપતિ કહું સોઈ. કહો હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તબ સુમિરન ભજન ન હોઈ. જબ તબ સુમિરન ભજન ન હોઈ. એકવાર રામજી માં જાનકીને લંકામાંથી પાછા અયોધ્યા લઈ આવ્યા. પછી સરયુ નદીને કિનારે રામ, લક્ષ્મણ અને હનુમાનજી ઊભા હતા. ત્યારે હનુમાનજી એક પ્રશ્ન કર્યો. કહુ હનુમંત વિપતિ કહું સોઈ. હે પ્રભુ, માણસને દુઃખ કેમ આવે છે? તમે છો છતાંય ભક્તોને માટે કષ્ટ કેમ આવે છે? વિપત્તિ કહું સોઈ, વિપત્તિ કેમ આવે છે? ત્યારે ભગવાને કીધું કે જે જીવ મંદિરે નથી જતો, જે હવેલી નથી જતો, જે સત્સંગમાં નથી જતો અને કાયમ આવ્યો હોય બળતરામાં રહેશે, રેચો પચો, જબ તબ સુમિરન
સાંભળ હનુમાન, એકવાર અમે સીતાજીને ગોતતા ગોતતા સબરીબાઈને આશ્રમે ગયા. ત્યારે સબરીએ અમને બોર જમાડ્યા અને એ બોર ચાખી ચાખીને લઈ આવ્યા હતા. અને એ બોર મેં તો પેટ ભરીને ખાધા, કારણ કે એનો સ્વાદ જ જુદો હતો. પણ લક્ષ્મણે ન ખાધા. ત્યારે લક્ષ્મણને ખબર પડી કે મોટા ભાઈ તમને ખબર છે એ બોર મેં નહોતા ખાધા? કે હા. હે લક્ષ્મણ, સબરીના હાથના મેં બોર ખાધા ને લંકાના પટાંગણમાં, અરે આખા યુદ્ધમાં મને એક ખરોચ ન આવી, જરાક ઈજા ન થઈ. અને તને મૂર્છા આવી ગઈ એનું કારણ શું? કે તે સબરીના બોર નહોતા ખાધા. લક્ષ્મણે કીધું હા હો મોટા ભાઈ, મને નહોતું ગમતું, હેઠા હેઠા બોર મને નહોતા ભાવતા. ક્ષમા કરો મોટા ભાઈ. કે સાંભળ લક્ષ્મણ, તે બોર નહોતા ખાતા તોય તને મૂર્છા આવી ગઈ, પણ પાછી સંજીવની તારા માટે આવી. તને સજીવન કરવા માટે જે જડીબુટી આવી ને, જે બોર તે નહોતા ખાતા અને પાછળથી આમ ઘા કરી દેતો હતો ને, એ છળિયામાંથી જે જડીબુટી ઉગી ને, એ જડીબુટીથી તું હાજો થયો. શું બાપ તાકાત છે ભગવાનની! જબ તબ સુમીરના એ ભજન હો, જબ તબ સુમિરન ભજન હો. માટે ભગવાનની ભક્તિ, સંધ્યા, પૂજા, વ્રત, જપ, તપ, નિયમ આ બધા સાધ્ય છે. સાધ્ય છે જીવનો ઉદ્ધાર થવા માટે. માનવ અવતાર કઈ એમને નથી મળ્યો. ગધેડાને માનવ જ થવું હતું, ભેંસને માનવ જ થવું હતું, કૂતરાને માનવ જ થવું હતું, પણ એ માનવ ન થયા. અને હું તમે માનવી બની અને આવ્યા છે શા માટે? કે ફેરો સાર્થક કરવા માટે. છૂટી જાઓ બાપ. હે રાજન, પરમાત્માએ તો બહુ મોટી કૃપા કરી છે. સાંભળ, ભગવાને ભક્તોની માટે બહુ કૃપા કરી. આમ ભગવાન ગોકુળમાં નંદ બાબાના ઘરે, બેટા થોડું ધીમું કરીને વિસલ આવે છે, નંદ બાબાના ઘરે સમય પસાર કરે છે. એકવાર શું બન્યું? યમુનાજીને કિનારે ભગવાન વાંસળી વગાડે છે. બ્રજાંગનાઓ આવે છે, ગોવાળો આવે છે. ભગવાન અહીંયા ગેડી દડે રમે છે. મનસુખો ને શ્રીદામ ને ગીગલો. ગેડી દડો એટલે ક્રિકેટ. આજ આપણે એને ક્રિકેટ કહીએ છીએ. આ રાષ્ટ્રીય રમત છે ને, એ ભગવાન લાવ્યા છે. એક જણો દડાનો ઘા કરે ને એક બેટિંગ કરે. કૃષ્ણ બેટિંગ કરે છે, એક ગોવાળ દડાનો ઘા કરે છે. પણ બાજુમાં કાલિંદ્રી નામનો એક ધરો હતો. એમાં એક કાલિય નામનો નાગ રહેતો હતો કેટલાય વર્ષોથી. આ પાણી પીવાય નહીં, આમાં સ્નાન કરાય નહીં, કેમ કે ઝેરી મરી જાય માણસ. અને દડો યમુનાજીના ધરામાં ગયો. ગોવાળિયાએ કીધું, કૃષ્ણ, આ દડો લેવા માટે કોણ જશે? ભગવાને કીધું, મારાથી ગયો છે, હું જાઉં. ગોવાળોએ ના પાડી કે આમાં જે જાય ને એ મરણ પામે છે. ભગવાને કીધું, ચિંતા ન કરો, હું દડો અવશ્ય લઈને આવીશ. ભગવાને દોટ મૂકી અને કાલિંદ્રીના ધરામાં ભગવાન ધૂપકો માર્યો.
એક ગોવાળે જઈ અને જશોદાને કીધું કે માં, તારો લાલો યમુનાજીના ધરામાં ગયો. જશોદા ને નંદ બાબા ને ગોવાળિયા ને આખું ગામ લાલાને બચાવો, લાલાને બચાવો, પણ ભગવાન તો પાતાળમાં ગયા છે. પેલી નાગણીઓ બધી કૃષ્ણને આગતા સ્વાગતા કરી અને કાલિયા નામનો નાગ સૂતો હતો. એ જ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, પછી અમને બાળ હત્યા લાગશે. એ જળ કમળ છાંડી જાને બાળા. એ બાળક કોણ છો તું? કોણે તને અહીં મોકલો? ભગવાને કીધું, હે નાગણીઓ, મારો દડો અહીંયા આવ્યો છે, એ લેવા માટે હું આવ્યો છું. મને કોઈ ધક્કો માર્યો નથી તે હું લોભાણો. ત્યારે નાગણીઓ કહેવા લાગી, અરે અમારા પતિ જાગશે ને તો તને મારી નાખશે. કેવો રૂપાળો છો, કેવો કોમળ છો, કેવો તું લટકાળો છો. તારી માતાએ કેટલા જન્મા, એમાં તું હાલો બાપા કૃષ્ણ કાનડો. કોઈ વાતે ભગવાન માન્યા નહીં. નાગણીઓ પછી આગળ વધી. ચરણ ચાપી મૂછ મરડી, નાગને જગાડ્યા. ઉઠો ને બળવંત બારણે, કોઈ બાળક નાનો સહસ્ત્રો ફેણ ફૂંકવા લાગ્યો, ભૂગવાટા કરવા લાગ્યો. બે ઉબળિયા બાથે વળી ગા, જેમ ગગન ગાજે હાથીઓ. કૃષ્ણની હારે કાલિયા નામનું યુદ્ધ થયું. અંતે ભગવાને કાલી નાગને નાથ્યો. એ જળ કમળ છાંડી જાને બાણા. એક એક ફેણ ઉપર એક એક દોરી. ભગવાન ફેણ ઉપર નૃત્ય કરે છે. થાળ ભેડો સગ મોતીડે કૃષ્ણને વધાવ્યા. અને નાગણીઓ કહે છે, અમે અપરાધી કઈ ન સમજા, ન ઓળખ્યા ભગવંતને. ભગવાન નાગને લઈને બહાર આવ્યા. ગોકુળવાસીઓ બધા જોવે છે. જશોદાએ કીધું, કોઈ મારા લાલાને નીચે ઉતારો. કહ્યું, માં ચિંતા ન કરો. નાગને ભગવાને નાથી અને નાગણીઓ બધી વિલાપ કરે છે. પ્રભુ, મૂકો અમારા કંઠને, અમે ન ઓળખા ભગવંતને. ત્યારે ભગવાને નાગને કીધું કે જા, તને મારવો નથી, પણ આજથી આ ધરો છોડીને જતો રહે તારા પરિવાર સહિત. ત્યારથી નાગ કહેવા લાગ્યો કે પ્રભુ, હું જો આ ધરામાંથી જાઉં તો ગરુડજી મને મારી નાખે. ગરુડથી એ મને મારે ને
એટલે હું આ યમુનાના ધરામાં સંતાણો હતો. ભગવાને કીધું કે તારી ફેણ ઉપર મારી પગલી જોશે, હવે ગરુડજી તને નહીં મારે. ત્યારથી નાગાઈથી રજા લીધી, નાગણીએ રજા લીધી અને કાલિંદ્રી નામનો ધરો પવિત્ર બન્યો. ત્યારથી જ આપણે બધા યમુના પાન કર્યા, ત્યારથી જ આપણે યમુના સ્નાનનો મહિમા વધ્યો. બાપ પછી તો અહીંયા બધા સ્નાન કરવા આવ્યા. કોઈ યમુના પાન કરવા આવે અને આ યમુનાનો ધરો ભગવાને પવિત્ર બનાવ્યો. હું તો અવારનવાર કહું છું કે ભાગવતના એક એક પ્રસંગ તત્વાર્થ પ્રસંગ છે, તાત્વિક ચિંતનવાળા પ્રસંગ છે. આ યમુનાજી એટલે મારું તમારું શરીર, એમાં આત્મા બેઠો છે, એ કાલિય નામનો નાગ છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 11મું મન, આવું આ યમુનાનો ધરો છે. પણ જ્યાં સુધી કૃષ્ણ એ માયાનો દડો લેવા નહીં આવે ત્યાં સુધી મારો તમારો ઉદ્ધાર નહીં થાય. પછી તો યમુના સ્નાનનો મહિમા વધ્યો, યમુના પાનનો મહિમા વધ્યો અને ભગવાન અહીંયા વાંસળી વગાડતા, ગાયું ચરાવતા. બરસાનામાંથી ગોપીઓ આવે સ્નાન કરવા, જતીપુરામાંથી આવે, ગોકુળથી આવે અને બધી ગોપીઓ આ ધરામાં સ્નાન કરે. અહીંયા જ ભગવાન ગાયું ચરાવતા. એકવાર શું બન્યું, પેલી વ્રજાંગનાઓ બધી સ્નાન કરવા તો આવે, પુણ્ય કમાવાને બદલે પાપના ભારા બાંધે. શું કામ? નિવસ્ત્ર થઈ અને યમુનાજીના ધરામાં ગોપીઓ સ્નાન કરે. ભગવાને કીધું કે નિવસ્ત્ર કોઈ દી સ્નાન ન કરાય, ઊંડા જળમાં કોઈ દી સ્નાન ન કરાય અને સંધ્યા ટાઈમે નદીમાં કોઈ દી સ્નાન ન કરાય. ભગવાને વિચાર્યું કે આ ગોપીઓ આવે તો છે પણ પાપના ભારા બાંધે છે, એટલે ભગવાને અહીંયા વસ્ત્ર હરણ કર્યું. એકવાર બધી ગોપીઓ સ્નાન કરે છે અને બધી ગોપીઓના વસ્ત્ર લઈ અને ભગવાન કદમને ઝાડવે ચડી ગયા. પેલી ગોપીઓ કહેવા લાગી કે આપણા વસ્ત્ર કોણ લઈ ગયું? જ્યાં કિનારા ઉપર જોવે તો વસ્ત્ર દેખાય નહીં. અરે આપણે હવે કેમ જાશું? આ જળમાંથી બહાર કેમ નીકળશું? ત્યારે કદમને જાળવે ભગવાન બેઠા બેઠા હસે છે. ગોપીઓનું ધ્યાન ગયું કે આ તો નંદ બાબાનો લાલો છે, એ જ આપણા વસ્ત્ર લઈ ગયો છે. એ લાલા, તોફાન કરવાની કાંઈ સીમા હોય, અમારા વસ્ત્ર અમને આપી દે, અમે હવે ઘરે કેમ જઈશું? ભગવાને કીધું વસ્ત્ર નહીં મળે. વ્રજાંગનાઓ બધી આક્રંદ કરવા લાગી કે લાલા, તોફાન કરવાના કોઈ સીમા હોય. ભગવાને કીધું વસ્ત્ર એક શરતે આપું. કે શું? કે મને વચન આપો કે આજ પછી ક્યારેય નિવસ્ત્ર સ્નાન નહીં કરવાનું. બ્રહ્મ હત્યા સમાન પાપ છે. ગોપીઓએ વચન આપ્યું, ઊંડા જળમાં કોઈ દી સ્નાન નહીં કરવાનું. ક્યાંય આપણે તીર્થમાં ગયા હોય તો ઊંડા જળમાં સ્નાન કરવું મહાપાપ છે. ત્રીજું, હે વ્રજાંગનાઓ, સંધ્યા ટાઈમે કોઈ દી સ્નાન ન કરવું. આમ વ્રજાંગનાઓને પાપના ભારામાંથી બચાવ્યા. પછી વ્રજાંગનાને વસ્ત્ર આપ્યા. ભગવાને આ વસ્ત્ર હરણની લીલા કરી અને ગોપીઓને પાપમાંથી મુક્ત કર્યા છે. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, કદમને ઝાડ ભગવાન ચડ્યા અને વસ્ત્ર હરણની લીલા કરી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આમ સમય મીડો પસાર થવા. એકવાર શું બન્યું,
ભગવાન ગાયું ચરાવે છે અને પેલા ગોવાળોને બોલાવ્યા. મનસુખો, શ્રીદામ, ગીગલો, એ ગોવાળો બોલ લાલા કે આવતીકાલે સૌ ઘરેથી ભાતા લઈ આવજો, આપણે વન ભોજન કરવા જવું છે. ગોવાળિયાએ કીધું કે કૃષ્ણ, વન ભોજનનો શું મહિમા છે? કહ્યું ભાતા તો આપણે રોજ લઈ આવી છીએ, પણ તું જે ભાતાની વાત કરે એનો મહિમા શું? ત્યારે કૃષ્ણએ કીધું કે હે ગોવાળો, આપણે વન ભોજન કરવા મધુવનમાં જવાનું છે. આ તો વૃંદાવન છે. વન ભોજન કરવાથી મન પવિત્ર બને, વન ભોજન કરવાથી દેહ પવિત્ર બને અને વન ભોજન કરવાથી વાણી પવિત્ર બને. ગોવાળોને પણ ભગવાને પાપમાંથી મુક્ત કર્યા. સૌ ગોવાળિયા પોતપોતાના ઘરે ગયા. સૌની માતાને વાત કરી કે માં, કાલે નંદ બાબાનો લાલો અમને વનભોજન કરવા લઈ જાય છે, ભાતા તૈયાર કરજો. ભગવાન કૃષ્ણએ જશોદાને કીધું. અને એક ગામમાં શ્રીદામ નામનો ગોવાળો હતો, બહુ ગરીબ હતો. એણે એની માતાને કીધું કે માં, આવતીકાલે નંદ બાબાનો લાલો વનભોજન કરવા જાય છે, માં મને ભાતું બનાવી દેજે, મારે જવું છે. ત્યારે શ્રીદામની માતાએ કીધું કે બેટા, આપણે તો ગરીબ છીએ, અનાજનો દાણો પણ આપણા ઘરમાં નથી, ટકનું લઈ આવીને ટકનું ખાવાનું. બેટા, ઘરમાં કાંઈ છે નહીં, તને શું આપો? ગોવાળે કીધું માં, જે હશે એ મને આપજે. કે બેટા કાંઈ છે નહીં. હા, નંદ બાબાની આપેલી એ ગા દૂજે છે, તે આપણે જોઈ એટલી સાહસ થાય છે. ગોવાળિયાએ કીધું માં, તો મને એક મટકીમાં છાશ બાંધી દે છે. આમ હવાર પડ્યું, જશોદાએ માખણ મિશ્રીને ઢેબરા બનાવી દીધા. હવ ગોવાળિયા સૌના ભાતા લઈ અને ગાયુંને લઈને નીકળ્યા. શ્રીદામ હતો ને, એ લાકડીએ મટકી બાંધી ખાલી છાશ લઈને નીકળો. ચાલતા ચાલતા વૃંદાવનમાંથી ભગવાન મધુવનની અંદર આવ્યા. યમુનાજીને કિનારે ભગવાન ગાયું ચરાવે છે. એક બાજુ ભગવાન વાંસળી વગાડે છે અને ગોવાળો બધાય રમતો રમે છે. એમાં શું બન્યું? બપોરનો ટાઈમ થયો. ભગવાને કીધું, ગોવાળો ચાલો સૌના ભાતા લઈ લો. એક વડલા નીચે ગોવાળિયાઓ બેઠા, કૃષ્ણ બેઠા. એક ગોવાળામાં નથી. કોણ? શ્રીદામ. એ થોડોક આમ જુદો બેઠો. એટલે કૃષ્ણએ પૂછ્યું કે દાવજી, હે મનસુખા, કેમ આમાં શ્રીદામ નથી? ત્યારે ગોવાળિયાએ કીધું, કૃષ્ણ, એની માતાએ સારું બનાવી દીધું હશે એટલે જુદો બેઠા. ભગવાને કીધું, જમવામાં કોઈ દી પંક્તિ ભેદ ન કરવો, એકને ગોળ એકને ઘી, સાથે બેસીને જમવું. આપણા ગઈઢિયાઓને યાદ કરો, એક જ પાટલા ઉપર બધા રોટલા રાખતા અને બધા કુંડાળું વળીને જમતા. મેં આગળ ચર્ચા કરી હતી ને કે ત્યારે 2 ઓયડી હોય ને એમાં 11 જણા રહેતા, કારણ કે પ્રેમ બધાનો એવો હતો, કોઈને હાકડ થતી જ નહોતી. અને આજે આપણે 10 રૂમ હોય પણ રહેવાવાળા 2 જ હોય. શું કામ? આ મુઠ્ઠી છે ને ખુલ્લી પડી ગઈ. પેલો આમ રહે છે ને પેલો આમ રહે છે.
50 વીઘા જમીન હોય એમાંથી 5 દીકરા હોય તો 10 વીઘા થઈ ગઈ, છૂટું પડી ગયું. હવે એની ઘરે કઈ દીકરા હોય 2 તો એમાંથી 5 થઈ ગઈ. સંગઠનની મજા છે, મુઠ્ઠીની મજા છે. બાપ સંગઠનમાં ભાઈઓ બધા ભેગા રહેતા હોય અને નણંદ ભોજાઈ ભેગા રહેતા હોય અને એ જે ઘૂમલો ભેગો રહેતો હોય એમાં દીકરીઓ ક્યારેક ક્યારેક મોટી થઈ જાય ને પરણીને હોય જાય, ખબર ન પડે. ભાઈ હારે રહેતી હોય, ભાભી હારે રહેતી હોય, મોટા ભાભી હારે રહેતી હોય, મોટા બા હારે રહેતી હોય, સંસ્કારો આવતા હોય અને દીકરીમાં પછી કાંઈ કહેવા પણ ન હોય બા. પણ આજ છૂટું પડી ગયું બધું. ભોજનની અંદર કોઈ દી પંક્તિ ભેદ ન હોય. ભગવાને કીધું છે કે ભોજન ઊભા ઊભા ન ખવાય. હવે આપણે એના વિના તો છૂટકો નથી. ગોવાળિયાએ કાંઈક સારું બનાવ્યું હશે એટલે ભગવાન ઊભા થઈ અને ઓલા શ્રીધામ પાસે ગયા કે શ્રીધામ, તારી માતાએ જે બનાવ્યું હોય તું એકલો જ ખાજે, પણ અમારી ભેગો બેસ, કારણ કે આપણે વન ભોજન કરવા આવ્યા છીએ. અન્ન નોખા એના મન નોખા, સાથે બેસવું જોઈએ. ત્યારે શ્રીધામની આંખમાંથી આંસુની ધારા જવા લાગશે. આંખની આંસુના ટીપા ગયા. ત્યારે ભગવાને પૂછ્યું, શ્રીધામ કેમ રડે છે? ત્યારે શ્રીધામ કહેવા લાગ્યો, કૃષ્ણ, તને એમ છે કે હું 32 જાતના ભોજન લાવ્યો છું? ના, મારે તમારી ભેગું જ બેસવું છે. પણ અમે ગરીબ માણસો, અમારા ઘરમાં અનાજનો દાણોય નથી. અરે તમે બધાય તો માખણ મિસરી ઢેબરા લઈને બેઠા હશો અને મને તો મારી માએ ખાલી આ મટકીમાં છાશ આપી છે. હવે તમારા બધાયની વચ્ચે હું ખાલી છાશ પીવું ને તો મને શરમ આવે ને, એટલે હું જુદો બેઠો છું. ત્યાં તો ભગવાનની આંખમાં આંસુ ગયા. ઓહો, હું જે વિચારતો હતો એવું તો કાંઈ નથી, પણ મારી સાથે રહેનારો મારો મિત્ર ગરીબ, એટલે ભગવાને કીધું છાશ પીને બતાવ. હા, ને ઓલા ગોવાળિયાએ છાશની મટકી મોઢે માંડી ગટ 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 મીંડો પીવા. છાશ છે ને કોણીએથી ઉતરતી હતી. અહીંયા ભગવાને ગોઠણિયા વાળી ખોબો રાખી અને એક ગોવાળિયાના હેઠી છાશ અખિલ બ્રહ્માંડનો અધિપતિ પીવે છે. આને ભગવાન કહેવાય? આવો ભગવાન હોય? એક સામાન્ય ગોવાળિયાના હેઠી છાશ પીવે? પણ ભગવાને એક સામાન્ય ગોવાળિયાના હેઠી છાશ પીધી અને શ્રીધામના દુઃખમાં ભાગ લીધો. હવે એમાં શું બન્યું? બ્રહ્માજી નીકળ્યા આકાશ માર્ગે. તે એને જોયું કે આવો ભગવાન હોય કોઈ દી? એક ગોવાળિયાના હેઠી છાશ પીવે છે. એટલે ભગવાને બ્રહ્માજીએ કસોટી કરી. વાછડા ને ગાયું ને ગોવાળિયા હતા ને અદ્રશ્ય કરી દીધા. તો ભગવાન આમ ચારે બાજુ જોવે, ગોવાળ નથી, ગાયું નથી, વાછડા નથી. ભગવાન સમજી ગયા કે નક્કી કોઈએ માયાની રચના કરી છે, પણ કૃષ્ણ તો કૃષ્ણ છે. એવા જ ગોવાળિયા બનાવ્યા, એવી ગાયું બનાવી, એવા વાછરા બનાવ્યા, આ બધા માયાવી બનાવ્યા. અને ભગવાન બધાને ઘરે લઈને આવ્યા. કોઈને ખબર ન પડી આ મારી ગા નથી, આ મારા વાછરા નથી, કે આ મારો ગીગલો નથી. કેટલાય દિવસના વાણા વાઈ ગયા, કોઈને ખબર ન પડવા દીધી ભગવાને. પણ પછી શું બન્યું? એકવાર બ્રહ્માજી પાછા આવ્યા, જોવા આવ્યા કે ભગવાનની હાલત શું છે. પણ જ્યાં બ્રહ્માજી વૃંદાવનમાં જોવે તો એવી જ ગાયું, એવા ગોવાળિયા ને એવા જ વાછરા.
તો બ્રહ્માજી વિચાર કરે કે બ્રહ્મલોકમાં છે એ, જ્યાં બ્રહ્મલોકમાં જોવા ગયા તો ન્યાય વ્યવસ્થિત, પાછા વૃંદાવન આવ્યા તો અહીંયા બરોબર છે. ત્યારે બ્રહ્માજીએ કીધું, શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ. હે પ્રભુ, તમારી માયાને હું ઓળખી ન શક્યો. અહીંયા ભગવાને બ્રહ્માજીને પણ માયાના દર્શન કરાવ્યા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આમ ભગવાન ગોકુળમાં સમય પસાર કરે છે. વન ભોજનનો મહિમા ભગવાને બતાવ્યો. પરીક્ષિત રાજાએ કીધું, વાહ મહારાજ, શું ભગવાનની આ માયા છે. ભગવાન ગાયું ચરાવે. એકવાર શું બન્યું, ભગવાને બધાય ગોવાળોને ભેગા કર્યા. હે મનસુખા, હે શ્રીદામ, બોલ કૃષ્ણ, કે માખણ કોને કોને ભાવે. પેલો કે મને ભાવે, પેલો કે મને ભાવે. ખાવા કોઈને મળે નહીં. કૃષ્ણ, માખણ તો ભાવે છે પણ ખાવા નથી મળતું. કે કેમ? કે અમારી માતાઓ બધું માખણ વેચી આવે મથુરા જઈને. ભગવાને કીધું, ગાયો આપણે ચરાવવાની, મહેનત આપણે કરવાની, અને આપને જ માખણ ખાવા ન મળે. ચાલો એક કામ કરો. શું? કે હાલો આપણે એક મંડળ બનાવીએ, મંડળી બનાવીએ. ગોવાળિયા હાવ ભોળાઓ કે લાલા, મંડળ એટલે શું? કૃષ્ણે કીધું કે મંડળમાં એક પ્રમુખ હોય, છેટું હોય જવું પડે છે, એક ઉપપ્રમુખ હોય. ગોવાળિયાએ કીધું કે લાલા, પ્રમુખ હે તું અને ઉપપ્રમુખ હે તું. કરવાનું શું? માખણની ચોરી. હવે ભગવાન માખણ ચોર બન્યા. એમાં ગોવાળિયાએ કીધું, કૃષ્ણ, કે ચોરી કરવી તો પાપ છે, ચોરી ન કરાય. ભગવાને કીધું, હણે ને હણવામાં પાપ નથી, આપણું છે ને આપણે ખાવાનું છે. ગોવાળિયાએ કીધું, ઠીક છે. કૃષ્ણ કે હા, કે આપણે પકડાઈ જવું તો? કૃષ્ણ કે કોઈ દી નહીં પકડાવ. કેમ? કે ન પકડાવાનો મંત્ર મને આવડે છે. તો ગોવાળિયા કે બોલજો, ગફલમ ગફલમ ગફલમ, કોઈ દી ન પકડાવ. ગોવાળિયાએ કીધું, ભલે કૃષ્ણ, પણ પ્રમુખ કોને બનવું છે? ગોવાળિયાએ કીધું, પ્રમુખ હે તું ને ઉપપ્રમુખ હે તું. આમ ભગવાને માખણ ચોરી ટોળકી બનાવી. કૃષ્ણ પ્રમુખ બન્યા. શરૂઆત ક્યાંથી કરવી? પ્રમુખના ઘરેથી જ હોય ને. ભગવાને કીધું, હાલો મારા ઘરેથી શરૂઆત કરીએ. બરોબર જશોદા અને રોહિણી પાણી ભરવા યમુનાજી આવ્યા અને આખા ટોળાને લઈને ભગવાન ગોકુળ તરફ પ્રયાણ કર્યા. ગફલમ 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 કરતા કરતા આગળ વધ્યા. સુના મંદિર વાલે દીઠિયા, હાકડ ખોલીને ઘરમાં ઘૂસ્યા. મહિના મટકા વાલે દીઠિયા, તાણીને મારી વાલે મોરલી, મહિના મટકા વાલે ઢોળિયા. આખા ઘરમાં રેલમ છેલમ, ઠીકરા ઠીકરા. ખાવ ગોવાળિયા. અરે જેટલા ખાધા નહીં એટલા તો ઢોળ્યા, અને ઢોળ્યા નહીં ને એટલા તો વાંદરાને ખવડાવ્યા. ગોકુળ મથુરા ગયા હોય ને ખબર હોય, વાંદરા બહુ જાજા છે. શું કામ? ભગવાને કીધું, વાંદરાઓ તમે ખાઓ. કેમ? કે રામા અવતારમાં તમે બધાએ પાણા ઉપાડ્યા હતા, આ વખતે તમે જલસા કરો. વાંદરોને માખણ ખવડાવ્યા, પોતે ખાધા, ગોવાળોને રેલમ સલમ કહેવાય છે. પછી કૃષ્ણે કીધું કે હાલો માં આવી જાય. એક પછી એક નીકળ્યા અને વૃંદાવન અવતાર્યા. અને આ બાજુ જશોદાજી ઘેરે આવ્યા. જોયું તો દરવાજા ખુલ્લા.
મહિના મટકા 6 મહિનાના હતા એ ઠીકરા ઠીકરા થઈ ગયા છે. રોહિણી, નક્કી કોઈ ચોર આવ્યું લાગે, માખણની ચોરી કરી, પણ જોયા વિના કોનું નામ લેવું? એટલે માતાજીને શંકા ગઈ કે આપણો લાલો નહીં હોય ને, પણ એ તો ગાયું ચરાવવા ગયો છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આમ ભગવાન માખણ ચોર બન્યા. જશોદાજી ઓસરીની પાયરે બેઠા અને ઓલો હાંજે ગાયું ચરાવીને ઘેરે આવ્યો. એ લાલા, કે હામાં, કે આજ આપણા ઘરે ચોરી થઈ, માખણની ચોરી થઈ, તું નહોતો ને? અરે માં, હું તો ગાયું ચરાવવા ગયો તો. સાચું બોલ. ત્યારે કૃષ્ણએ કીધું, મૈયા મોરી મેં નહીં માખન ખાયો. 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 ભોર ભયો ગયન કે પીછે. ઘોર ભયો ગયન કે પીછે. ભોર ભયો ગયન કે પીછે. ઘોર ભયો ગયન કે પીછે. સાંજ પડી ઘેરે આયો. મૈયા મોરી મેં નહીં માખન ખાયો. મૈયા મોરી મેં નહીં માખન ખાયો. મૈયા મોરી મેં નહીં માખન ખાયો. मैं बालक बहियन को छोटो. હે માં, હું તો ગાયું ચરાવવા ગયો તો. छीको की विधि पायो. मैं बालक बहियन को छोटो. छीको की विधि पायो. बरबस मुख लपटायो मैया. बरबस मुख लपटायो. सुन मैया मोरी મેં નહીં માખન ખાયો. खायो. सुन मैया मोरी मैं नहीं माखन खायो. મૈયા મોરી મેં નહીં માખન ખાયો. ભગવાન શું કહે છે? હા પાડે છો? ના નથી પાડતા. મૈયા મોરી મેં નહીં માખન મેં નહીં ખાયો. ના પાડું છું. ભગવાને કીધું મને તો ખાવા મળે, પણ મારા ગોવાળોને ખાવા નથી મળતું, એટલે ચોરી કરી માં, કે આજ પછી ચોરી નહીં કરવાની. ભગવાને કીધું આ પાડી દે ને, હજી તો શ્રી ગણેશાય કર્યા છે. અને ભગવાન બીજા દિવસે બીજી ગોપી, ત્રીજા દિવસે ત્રીજી ગોપી, એમ આખા ગોકુળમાં આટો વાઢી લીધો. ઘેરે ઘેરે એક જ ચર્ચા, માખણ ચોર આવે છે પણ ચોર પકડાતા નથી. કેમ? ભગવાન પાસે મહામંત્ર છે, કોઈ પકડાતા નથી. અને આખા ગામમાં એક જ ચર્ચા થાય કે ચોર આવે છે પણ પકડાતા નથી. એમાં ગોપીઓ ભેગી થઈ થઈને ચર્ચાઓ કરે કે આ ચોર હશે કોણ. એમાં બધાએ કોઈ ઉપચારિક નામે લઈ લીધું કે નંદ બાબાનો લાલો જ હોય કદાચ, પણ પકડાય તો ને. એમાં ભગવાન ગોકુળની બહાર એક વડલા નીચે ગોવાળિયાને લઈને ઊભા હતા.
7-8 ગોપી નીકળી પાણી ભરવા. એટલે એમાં ભાનુમતી નામની ગોપી બહુ ક્રોધી. એટલે એણે કીધું ગોપીઓ કે શું કે જો આજ બધાને ભેગા કરીને ચોરી કરે છે, હાલો આપણે માં જશોદાને કહીએ. બધી ગોપીઓ ફરિયાદ લઈને જશોદા પાસે આવી. એ જશોદા બહાર નીકળો. એટલે માએ દરવાજો ખોલીને કીધું કે આવો આવો ગોપીઓ. કેમ આવવાનું થયું? પેલી ગોપીએ કીધું માં સમજાવી લે તારા લાલાને, અમારા ઘરે ચોરીઓ કરે છે, અમારા માખણ ઢોળી ફોડી નાખે છે અને હવે તો અમને બહુ સતાવે છે. જશોદા કે મારો લાલો કોઈ દી એવું ન કરે. અરે માં આ અત્યારે જો બધાને ભેગા કરીને ઊભો છે, હમણાં ક્યાંક ચોરી કરવા જાય. જશોદા કે ગોપી આજે તો મારો લાલો બહાર ગયો જ નથી. એટલે ગોપીને એમ થયું જશોદા ખોટું બોલે, વાંથી તો જોઈને આવ્યા. એટલે જશોદાએ શું કીધું? એ બેટા લાલા તા તો રહોડામાંથી બાજરાનો રોટલો ને માખણ લઈને બહાર નીકળો. તે ઓલી ગોપીઓ બધી વિચાર કરે કે હમણાં વાં હતો ને અહીં ક્યાંથી પાછો ભગવાન કે કઈડે હાથ દઈને ઊભો છે, કાં પકડવો તો ને. એ ગોપી હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. એવું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. રાધે કોઈનો છેતર્યો છેતરાવ એવો ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતર્યો છેતરાવ એવો ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. 2-5 ફૂલ લઈ મંદિરીએ આવે, ઝપટીઓ લઈને મંદિરે આવે. ભગવાન ગોપીઓને કહે છે હું કાંઈ ગાંડો નથી રે. એમ પકડાઈ જાવ ને એવો ડાયોય નથી. એમાં ભાનુમતી હતી ને બહુ ક્રોધી કે હે માં જશોદા સમજાવી લે તારા લાલાને. બધાયની ઘરે ચોરી કરવા ગયો, હજી મારી ઘરે નથી આવ્યો. અને મારી ઘરે નથી આવ્યો એ સારું છે, જેદી આવ્યો તેદી હારા વાત નહીં રહે. ભગવાને કીધું તો આજ તારો જ વારો, તને અભિમાન છે. બધી ગોપીઓ જતી રહી, ભાનુમતી જતી રહી. ભગવાન વૃંદાવનમાં ગયા, ગોવાળોને કીધું અહીંયા આવો. કે શું હાલો આજ ભાનુમતી ના ઘેરે. હવે ભાનુમતીનો છોકરો ગીગલો આમાં ભેગો કે કૃષ્ણ મારી ઘરે નહીં હો. કેમ? અરે મારી માં બહુ ક્રોધી છે, પકડાઈ જશું ને તો હાડકા ભાંગી નાખશે. ભગવાન કે કોઈ દી પકડાણા? હાલો ભાનુમતી ના ઘેરે. ગફલમ 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 કરતા કરતા ભગવાન હાલતા થયા ગોકુળમાં. ઓલી ભાનુમતી ઊભી ઊભી જોવે કે આજ મારી જ ઘેરે આવવાનો છે. પણ આજે ભાનુમતીએ નક્કી કર્યું કે ગમે એમ થાય પકડી લેવો. જશોદા માનતી નથી, પકડી રંગે હાથ. અને આ જશોદાને કેવું છે કે આ તારો લાલો. એટલે પોતે ઘરમાં જઈને દરવાજા આડી સંતાઈ ગઈ. અને ભગવાન ટોળું લઈ અને ભાનુમતીના ઘરે આવ્યા. ફળિયામાં જોયું, હાલો કોઈ નથી. ઓસરીમાં જઈને બારીમાંથી ઘરમાં જોયું, કોઈ નથી. ધીમે 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 ભગવાન અંદર પ્રવેશ કર્યો. અને ભગવાન કેડે હાથ દઈને આમ જોવે કે વાહ બહુ ઊંચા મટકા છે. 6 મહિનાના ભેગા કરેલા હો.
ભગવાને કીધું 5 ગોવાળી આવો, 5 એની ઉપર 4, એની ઉપર 3, એની ઉપર કૃષ્ણ. બુદ્ધિ તો કૃષ્ણની. માખણ લઈ ગોવાળિયાને ખવડાવ્યું, વાંદરાને ખવડાવ્યું, ઢોળી ફોડી નાખ્યું. ઓલી દરવાજા આડી ઊભી આંખું બંધ કરી ગઈ. અરે આને તો ઢોળી ફોડી નાખ્યું, પણ આજ પકડી લેવો.